ધાબે આવીને જોયું તો બધા છોકરા પતંગ સગાવતા, પછી તો પતંગના ફિરકો લઈને ધાબે આવતા રહ્યા, પતંગ સગાઈ નાખો. એક પતંગ સગાવ્યો પછી તો એનથી એક પતંગ કાપી નાખો. વિડીયો જોતા જાવ, ખબર પડી જાય છે. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બપોરે જમી કાઢીને બેહી ગયા દરરોજની જેમ નાની દુકાને, ધ્યાન રાખવા. પતંગ સગાવવાનું મન થયું, પછી તો પતંગને ફિરકો લઈને ધાબે આવતા રહ્યા. બધા છોકરા પતંગ સગાવતા, પછી તો પતંગને કાણોતરા બાંધવા માંડ્યા 120 ની સ્પીડમાં. તમે જોવો જ છો. હું ધાબે ચડ્યો તો વાય વાય આપડા યશભાઈ આવ્યા. મેં કીધું પતંગ સગાવાય, પછી તો હાથમાં ફિરકી પકડાઈ દીધી, ઢીલ દઈ દીધી ને પતંગ સગાઈ નાખો. મારી જેમ કોને ઉત્તરાયણ પેલા પતંગ સગાવવાનો શોખ છે, કોમેન્ટ તો કરો. પવન તો છે ને, પછી તો માંડ પતંગ ને આંસકા મારતા મારતા ઢીલા દઈ દીધી. ઘડીક પવન આવ્યો, પછી તો એક હામટી ઢીલા દઈ દીધી ને ક્યાં ને ક્યાંય પતંગ મોકલી દીધો. પતંગ સગાવીને એટલે એક હામટી ખેમ આલી ને એટલે નીચે તો ઘૂસવાડો દોડી જાય. મને તો કંટાળો દાવે આમાં. આગળ ઢીલા દઈ દીધી, પછી તો આગળની પતંગ આરે લગાડી દીધા. ઘડી કરીને હાર્દિકભાઈ આવ્યા, પછી તો આપણા હાથમાંથી પતંગ લઈ લીધી ને ખેમ આલી લીધી. હો આપડા ભાઈ પણ દોરો વિટોળ નાખી, પેલા તમે બધા ફોલો તો કરી નાખો.